જયદીપ ચૌહાણ, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત। આજ રોજ માનનીય ચેતરભાઈ વસાવાના કેસની અંદર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી। 7મી જુલાઈથી ભાઈ જનપ્રતિનિધિ એવા ચેતરભાઈ વસાવા ગુજરાતના શેર સમાન, આદિવાસી સમાજનું ઘરેણું સમાન એ છેલ્લા ભાજપના કાવા દાવાથી પોતે જેલવાસ ભોગવી રહ્યા છે અને આજે નામદાર હાઈકોર્ટ દ્વારા જેની કહેવાય કે એક જામીન મંજૂર રાખવામાં આવ્યા છે। જો હું વિગતવાર કરું તો તેઓ આગળ જે પ્રમાણે એફિડેવિટની જે સુનાવણી હાથ ધરવામાં આવી છે અને એમાં જેની કહેવાય કે સરપ્રાઇઝેબલ એમાં એવું જે તે હાજર અધિકારી શ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે ફરિયાદની અંદર ઉલ્લેખ થયો છે એ પ્રકારેની કોઈ ઘટના અધિકારીશ્રીઓના એફિડેવિટ મુજબ થયેલ નથી। છતાં પણ ડેડિયાપાડાની જે જનતા છે એનો જનપ્રતિનિધિ વિના વાકે 75 દિવસથી આજે જેલવાસ ભોગવી રહ્યો છે। નાના નાના બાળકો છે, 6, 7, 12 મહિનાની જ્યારે દીકરી છે, દીકરો છે, એ આજે પોતાના પિતાની રાહ જોવે છે। ત્યારે હાર્દિક પટેલ હોય, ચાહે ગજેન્દ્રસિંહજી પરમાર હોય, ચાહે દેવાયત ખવાડ હોય, ચાહે ઝઘડિયાના ધારાસભ્યશ્રીના પીએ હોય, એમના કેસ જેને કહેવાય કે એના કરતો પણ કંઈ મનરેગાનું જેને કૌભાંડ કર્યું છે, જે લોકો બ્રિજ ખાઈ ગયા છે, જે લોકો જલ સે નલ યોજના જેને કહેવાય કે નલ સે જલ યોજના એને ખતમ કરી દીધી છે, રોડ ખાઈ ગયા છે, એ લોકો આજે બહાર છે। અને જેને કહેવાય કે ચેતર વસાવા કે જે લોકોનો અવાજ બને છે, ગુજરાતની સામાન્ય જનતાનો અવાજ બને છે, એને ક્યાંક ને ક્યાંક કૂટનીતિના આધારે એને ખતમ કરવાના પેતરારૂપ આજે 18 મહિનાથી જેલવાસ આપ્યો છે। કંઈ નહીં, અમે તો આમ આદમી છીએ, અમે તો મહેલોના રામને માનવાવાળા નથી, અમે તો ઝૂંપડીમાં રહેનારા રામને માનવાવાળા છીએ। એ રામને અમદાવાદ એ રામ પર ભરોસો છે જે રૂડિયામાં વસનારો રામ છે। અમે મહેલોના રહેવાવાળા રામને અમે માનતા નથી। આજે નહીં તો કાલે આ લોકોનો અંત સુનિશ્ચિત છે અને એની માટે સમગ્ર ભારત એનું સાક્ષી બનવાનું છે। ઠીક છે, અમારે ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ ભરોસો છે। હજુ પણ એક શરત જે લાદી દીધી છે એ કોર્ટ રાહે, કાનૂની રાહે અમે લડતા રહીશું કે ભાઈ જનપ્રતિનિધિ શા માટે પોતાની પ્રજા પાસે ન જાય, 1 વર્ષ સુધી ધારાસભ્યશ્રીને પોતાના મત વિસ્તારમાં ઘૂસવા ન દેવામાં આવે, એની પણ કાનૂની લડાઈ લડશે। અંતે એટલું જ કહીશ, ભારત માતા કી જય, સત્યમેવ જયતે, સત્યમેવ જયતે। जेल के ताले टूट गए, छूट गए।